એકનું નામ છે પર્વો અને બીજાનું નામ છે તીર્થો. તીર્યતે અનેના ઇતિ તીર્થ, જેના દ્વારા તરાય એનું નામ તીર્થ છે. પણ તીર્થની વિશેષતા એ છે કે તીર્થની પાસે આપણે જવું પડે છે. પુનાતિ ઇતિ પર્વ, જે આત્માને પવિત્ર કરે છે એનું નામ છે પર્વ. પર્વની વિશેષતા એ છે કે પર્વ પાસે આપણે જવું પડતું નથી, પર્વ આપણી પાસે આવતા હોય છે. આખા વર્ષ દરમિયાન આત્માને પવિત્ર કરે, આત્માને જંતુરે, આત્માને ઢંઢોળે, આત્માની આંખ ખોલી નાખે, આત્માને થોડા પુણ્ય બંધ કરાવે અને થોડા પાપથી નિવૃત્ત કરે, એવા ઘણા પર્વો છે. પણ એમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પર્વ જો કોઈ હોય તો કયું છે? પર્યુષણ પર્વ. આ શ્લોકની અંદર એમ કહેવામાં આવ્યું છે, પર્વાની શક્તિ વૃત્તાની બહુની શ્રી જીનાગમે. જીનાગમની અંદર ઘણા બધા પર્વો બતાવવામાં આવ્યા છે. પર્યુષણ સમમ નાસ્તે, પર્યુષણ જેવું એકે પર્વ નહીં. કેમ કે પર્યુષણની અંદર કર્મનો ઘાત કરવામાં આવે છે. થોડી સાધના કરો અને ઘણા કર્મ ખપે. થોડી સાધના કરો અને ઘણું પુણ્ય બંધાય. એનું કારણ એક વ્યવહારથી એવું છે પ્રકાશભાઈ, કે આટલા બધા ભેગા થઈને આરાધના માત્ર આ દિવસોની અંદર જ થતી હોય છે. આ બધાની એક પોઝિટિવ ઉર્જા આખા ઓરા ઊભી થતી હોય છે અવકાશની અંદર. અને આવી પોઝિટિવ ઉર્જા વર્ષ દરમિયાન લગભગ ત્યારે પણ ઊભી થતી નથી. જ્યાં શુભ ભાવોની છોડો ઉછળતી હોય, જ્યાં સત્વનું પ્રગટીકરણ થતું હોય, જ્યાં કર્મના ખુરદા બોલાતા હોય, જ્યાં અશુભ ભાવોના નિકાલ થતા હોય, ત્યાં બધે પોઝિટિવ ઉર્જાનું સર્જન થતું હોય છે. એ કામ આપણે કરવાના છે. નંબર 1, આત્માને પવિત્ર કરવો છે આ પર્વને પામીને. અને નંબર 2, પવિત્ર થયા પછી આપણે આપણા આત્માને શુદ્ધ કરવો છે. પવિત્ર ન થાય આત્મા ત્યારે પણ શુદ્ધ થતો નથી. શુદ્ધ થવાની પહેલી પ્રોસેસ છે, તમે પહેલા તમારા આત્માને પવિત્ર કરવાનો એક પ્રયાસ કરો. અને પવિત્ર કરવાની પહેલી શરત છે કે તમારા આંતરિક દોષો અને દૂષણો છે એને દૂર કરવાનો એક પ્રયાસ કરો. આપણે આ પર્યુષણ આવે અને આપણા હૈયા થનગનતા હોય છે સાધના કરવા માટે. ચાલો ભાઈ માસકવણ કરીએ, સિદ્ધિ તપ કરીએ, સોળ કરીએ, અઠ્ઠમ કરીએ. અને કમસે કમ ભગવાનની કમ્પલસરી આજ્ઞા આ પર્યુષણની કઈ છે? અઠ્ઠમની કમ્પલસરી ફોર ઓલ, બધાએ કરવાની. અઠ્ઠમ તો વાળવો જ પડે. અને આ અઠ્ઠમ આખા વર્ષની અંદર જે પાપો કર્યા છે, કમસે કમ સંવત્સરીનો અઠ્ઠમ અવશ્ય આ પર્યુષણનો કરવો પડે. પણ આ બધી જ સાધના કેવા માહોલ હોય છે? ગઈકાલે પ્રતિક્રમણમાં મયંકભાઈ કેટલા હતા? પગ મૂકવાની જગ્યાએ અને અમને થોડી લાલચ એવી પણ થઈ જાય, ચાલો રોજ પર્યુષણ હોય તો કેવી મજા આવે. આ હરિયો ભર્યો લીલો છામ, લોકોની અવર જવર, સુખ ભાવો, આ પ્રતિક્રમણ એની અંદર પાપોના ખુરદા બોલાવાના કોઈ અશુભ વિચારો નહીં, કોઈ ભાવો નહીં. અને અત્યાર સુધી અર્થ અને કામની પાછળ પડેલા આપણે આ પર્યુષણ પર્વ આવે ઘણાને ચાલો ભાઈ શોષકોને પોષક કરી નાખે. હવે 8 દિવસમાં ક્યાંય હરવા ફરવા જવું નથી, લીલોતરી ખાવી નથી, કોઈ પાપો કરવા નથી, હિંસા કરવી નથી. આ તો તમે છે ને હજી થોડા માનસિક દુબળા છો એટલે. બાકી 8 દિવસ તો કમ્પલસરી પૂસામાં બેસી જવું પડે. અને આ જે પૂસામાં ન બેસો તો પણ કમસે કમ એક દ્વાર તો તમારા ધંધા ધાપા વિલાસના પાપો એનું તો બંધ કરવું જ પડે. જવાય પર્યુષણમાં? બજારમાં જવાય? ધંધા કરાય? આ કે ના પાડો? અમારે ના જવાય. આખા હિન્દુસ્તાનની અંદર અમે પાલીમાં ચોમાસું કર્યું. પાલી રાજસ્થાનની અંદર
અને આ પાલી ગામની એક વિશેષતા એવી છે કે પર્યુષણ પર્વની અંદર લગભગ 2,500 થી 3,000 ઘરો છે અને 2,500-3,000 ઘરનો એક જ સંઘ છે સિંગલ. એમાં પછી ભાઈ સંપ્રદાય આવી ગયા, ખતરગચ આવી ગયા, બધા અંદર ઇન્ક્લુડ થઈ ગયા. પણ જ્યાં પ્રદૂષણ આવે, આજે નહીં પણ વર્ષોથી પાલી ગામની એક પ્રથા છે, પ્રદૂષણ આવે એટલે કોઈ પણ જૈનોએ 8 દિવસ દુકાન ખોલવાની નહીં. આગળ વધીને તમે કદાચ આશ્ચર્ય થશે, not only by Jains but એક પણ નોન જૈન. આ થોડી થઈ ગઈ તમારી. હિન્દુસ્તાનનો, રાજસ્થાનનો માન્ચેસ્ટર કહેવાય કપડા માટેનો, એવું પણ આ પાલી જૈનેતર એક પણ જૈનેતર પોતાની કોઈ પણ દુકાન, કોઈ પણ ઇકાઈ, કોઈ પણ ફેક્ટરી, કોઈ પણ મિલ ટોટલ બંધ. તો શરમ આવે કે ના આવે? નોન જૈનો પણ જો પર્યુષણ દરમિયાન બંધ રાખતા હોય અને જૈનો રાબેતા મુજબ, રૂટીન મુજબ દુકાનો, ધંધાઓ, આરા વિરાધનાઓ ચાલુ રાખતા હોય, શરમાવા જેવું ખરું કે નહીં? પર્યુષણ પર્વની પણ એક ગૌરવ હોય છે. એક પણ ત્યાંની સમજ્યા ઓલી હલવાઈ વખણાય છે, ત્યાંના કાપડના પ્રોડક્શનો વખણાય છે, કરોડોના પ્રોડક્શન રોજના થાય છે. વર્ષોથી જૈન અને નોન જૈન તમામ દુકાનો, તમામ ઇકાઈઓ, તમામ ફેક્ટરીઓ બધું જ બંધ. અને એક જાતની એવી શ્રદ્ધા ઊભી થઈ ગઈ, પ્રકાશભાઈ, ક્યારેક કોકને અંદર ચળવળ થઈ, ભાઈ જેનોરા પ્રદૂષણે ઓપરે કા લેવું દેવું ભાઈ, આપણે શું કામ બંધ રાખવી દુકાન? કોક એવા અજયને અને જેવી ખોલવા જાય એટલું કઈ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. 2, 5, 15 કેસ એવા થયા, જૈનેતરોને બી થયું. આ જૈનોના પ્રદૂષણની સામે અડપલા કરવા જેવા નથી. આજ સુધી આ પ્રથા અખંડ ચાલે છે. આ પર્યુષણ પર્વ એટલે તમે જેમ તેમ નહીં સમજતા, આની મહાનતા બિયોન્ડ છે. કલ્પસૂત્ર આપણે વાંચશું અને સાંભળશું ત્યારે ખબર પડશે. 21 વાર ધ્યાનથી માત્ર સાંભળો અને તમારો મોક્ષ નિયત થઈ જાય. આવા પવિત્ર સૂત્ર, આવા પવિત્ર ક્રિયાઓ, આવી પવિત્ર તપસ્યાઓ, આવી પવિત્ર સાધનાઓ માત્ર આપણને આ પર્યુષણની અંદર એકબીજાની દેખાદેખીથી પણ કરવાનું મન થયા વગર રહેતું નથી. મેં તમને ના કીધું 4-4 વર્ષના, 3-3 વર્ષના છોકરાઓને પણ મમ્મી મારે અભ્યાસના કરવા છે. જે છોકરો આખો દિવસ ખા કર્યા વગર રહી ન શકે, હું કહું છું બેસનું મહત્વ નથી, પણ કંઈક કરવાની ભાવના થઈ અંદર. આ એક બીજારોપણ થયું અને આ બીજારોપણમાં કારણ આ પર્યુષણ પર્વ છે. આ પર્યુષણ પર્વની સાધના દ્વારા આપણે આપણા આત્માને પવિત્ર કરવો છે. આપણે કેવા છીએ આપણે જાણીએ છીએ. આપ જાણે પાપ, માં જાણે બાપ. ખબર છે કે આપણે કેવા છે. કોઈના ભાઈના ટાઇટલથી તમારી જાતને ચણાના ઝાડ ઉપર ચડાવવાની કોશિશ ક્યારે નહીં કરતા. We know ourselves. આપણે આપણી જાતને ભાઈ રહેવા દે, ખાલી આ દાડાના પોસા કરી લીધા કે એક અઠ્ઠાઈ કરી લીધી, એમાં હું કોઈ ધર્માત્મા નથી થઈ જતો. મારી બેક સાઈડ જોશો તો તમે કદાચ મારું મોઢું જોવા પણ તૈયાર નહીં થાવ. એવી ભયંકર ક્રોધાંતતા, એવા આવેશો, એવી વિષય વાસના, એવા પાપો, દોષો અને દૂષણો અંદર લઈને હું બેઠેલો છું. પણ પવિત્ર પર્વ આપણને કહે છે ભાઈ જે થયું તે થયું, આજથી તું સીધો થઈ જા. આપણે પવિત્ર થવું હોય તો આપણે અંદરની કાલીમાઓ એને આપણે દૂર કરવાનો એક પ્રયાસ કરવો જોઈએ. 2 મહત્વની કાલીમા છે, એક આપણા ક્રોધ અને બીજી આપણી કામના. આ 2
આપણો ભરડો લઈને બેઠી છે. ક્રોધની અંદર બધા જ કસાયો આવી ગયા અને કામનાની અંદર બધી જ આસક્તિઓ આવી ગઈ. આપણું આંતરિક જીવન અને માનસિકતા આપણે તપાસીએ તો આપણને ખબર પડે કે જીવનની હર પળ આઈધર કસાયમાં ઓર વિષયમાં, તો પ્રત્યેક પળની વાત કરું છું, પ્રત્યેક પળ આપણી આની સાથે જ પસાર થાય. કાં આપણે તો કસાયમાં છીએ ક્યાંક ને ક્યાંક ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, દ્વેષ વગેરેમાં, અને ક્યાંક આપણે આસક્તિ, મોહ, મમત્વ એની અંદર છીએ. સુખની લાલસા એનું એક બહુ મોટું પ્રતીક છે. અને પર્યુષણ પર્વની બાહ્ય સાધના સાથે અંદરનું સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની આપણે જરૂર છે. આપણે આપણી જાતે આપણા આત્માની ઉલટ તપાસ લેવાની જરૂર છે. અને આ તપાસ કરશું. બાપરે બાપ, 70 વર્ષની ઉંમર થઈ, 50 વર્ષથી પૂજા, સેવા, ધર્મ, ધ્યાન, સાધના, પણ હજી મારા રાગ, દ્વેષ ઓછા થયા હોય, વિષયની વાસનાઓ ઓછી થઈ હોય એવું મને હજી નથી લાગતું. અહીંયા નથી ઠેકાણું પડતું તો ક્યાં જઈને ઠેકાણું પડશે? કેટલો પ્રયાસ, કેટલી સાધના, અને છતાં ઠેરના ઠેર આપણે છીએ. આવી અનુભૂતિ લગભગ બધાને થતી હોય છે, પણ નાસી પાસ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી. ટ્રાય એન્ડ ટ્રાય વિલ સક્સીડ. પ્રયત્ન કરતા રહો. પેલા ઝાડા તમે જોયા હશે ને કરોડિયાના, દુનિયાની એક અજાયબી કહેવાય. દુનિયાનો કોઈ મોટો આર્કિટેક્ટ પણ આવું ઝાડું બનાવી ના શકે. અને આ અભણ તિર્યંશ કરોડિયા એનું એવું યુનિવર્સિટીમાં ગયા વગરનો આ આર્ટ છે કે જેને દુનિયા જોયા જ કરે. ભલભલા આર્ટિસ્ટો પણ માથું ધંજવાળા માંડે, આવું આર્ટ ક્યાંથી શીખીને આયા. પણ આ આર્ટ આજે એક દિવસમાં ફર્સ્ટ એટેમ્પ્ટ ની અંદર ક્યારે પણ તૈયાર નથી થતું. કરોડિયો તમને કદાચ ખબર હોય, એકવાર બનાવે, તૂટે, પડે, પાછું ઊભો થઈ જાય, પાછો બનાવવા લાગી જાય, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર. દુનિયાના ક્ષેત્રની અંદર માણસ હારવા છતાં, થાકવા છતાં, નાપાસ થવા છતાં, નાસીપાસ થવા છતાં પણ એને એક આશાનું કિરણ હોય છે. હમણાં એક દીકરી મને કહેતી હતી, 9મી વાર સીએ માં પાસ થઈ, 9મા એટેમ્પ્ટે. બીજી એક દીકરીએ મને કીધું 9 વર્ષે પાસ થઈ. મારે તમને કહેવું છે, આ ધીરજને પણ ધન્યવાદ છે. આશા અમર, આગળ વધો, દેખા જાયેગા. એક દિવસ તો પાસ થશું, તો આધ્યાત્મિક ક્ષેત્રમાં કેમ નહીં? કરોડિયો અનેક વખત પડવા છતાં, ઝાડા તૂટવા છતાં હિંમત હારતો નથી, નાપાસ કે નાસીપાસ થતો નથી. એક વખત પોતાનું ઝાડું બનાયા વગર રહેતો નથી, સફળ અને સક્સેસ થયા વગર રહેતો નથી. એક વાત કાયમ તમે સમજી રાખજો, લખી લો ભાઈ. સફળતા ક્યારેય કાયમી હોતી નથી અને નિષ્ફળતા અંતિમ હોતી નથી. તમે એમ માનો કે હું સફળ સક્સેસ થયા કરું, નોટ પોસિબલ એટ ઓલ. નિષ્ફળ થઈ જાવ અને બેસી જાવ. અરે ભાઈ, આ નિષ્ફળતા પણ કોઈ અંતિમ નથી. ઉભો થા, ચાલવા માંડ, ઉત્તિષ્ઠત, જાગ્રત. અને આ ભલે કદાચ આ કર્મો આપણા પર આવી થઈ જાય, ભલે કદાચ સંસ્કારો આપણા ઉપર આવી થઈ જાય, ભલે કદાચ આરાધના કરવા છતાં પણ આપણા મન સુધરતા ન હોય, અને ભલે કદાચ ગમે તેટલી તપસ્યા કરવા છતાં રાગદ્વેષ ઓછા, ભાઈ વાંધો નહીં. ટ્રાય એન્ડ ટ્રાય વિલ સક્સીડ. કોઈ પણ વ્યક્તિ શિખર ઉપર ચડે છે, ફર્સ્ટ એટેમ્પ્ટ થી પહોંચતી નથી, વારંવારના પ્રયત્ન કરવા પડતા હોય છે. આપણે પણ આ પ્રયત્નથી નાસીપાસ નથી થવાનું, પણ જાગૃત તો રહેવાનું. ગમે તેટલી સાધના કરશો, એક નાનો કસાય ધૂળ ચાટતા કરી દેશે, એક નાની ગફલત ધૂળ ચાટતા આપણને કરી દેશે. ઓલવેઝ બી એલર્ટ. શાસ્ત્રમાં બે વાત તમને ટુ ધ પોઈન્ટ વાત કરું છું. આપણે આપણા ક્રોધાદી કસાયોને આ પરીક્ષણના માધ્યમથી જીતવાના છે.
અને આપણે આપણી કામનાઓને આ પર્યુષણના માધ્યમથી જીતવાના. જોઈએ 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 જોઈએ, ભેગું કરવું ભેગું કરવું ભેગું કરવું, આ જ લાલસા. તમારા ઘરની અંદર કામની વસ્તુ વધારે કે નકામી વધારે? શોપિંગ કરવા જાઓ ડિપાર્ટમેન્ટલ સ્ટોરોમાં કે મોલોમાં, ત્યારે કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી તમે વસ્તુને પરચેસ કરો છો? આ વસ્તુ સારી છે માટે, આ વસ્તુ મને ગમે છે માટે, આ વસ્તુ બીજાને બાળી નાખશે માટે, આ વસ્તુ મને ઉપયોગમાં આવે છે માટે, આ વસ્તુ મારે જરૂરી છે માટે, આ વસ્તુ વગર મારે ચાલે એમ છે માટે. આટલા ઓપ્શન આપ્યા, કયા ઓપ્શન થી તમે પરચેસ કરો? બીજા પાસે ન હોય, કોઈની પાસે ન હોય. મારું મેં સિદ્ધાંત બનાવ્યો છે, એથિક્સ બનાવ્યો છે. એક પણ ચીજ, એક પણ પેન્સિલ મેં તમને કીધું તો અમારા પ્રેમસુરી દાદા પાસે એક પેન્સિલ નો પણ પરિગ્રહ નતો, એક એક્સ્ટ્રા કપડાનો કે એક્સ્ટ્રા મૂકપત્તી નો પણ પરિગ્રહ આખી જિંદગીમાં નહોતો. જોઈએ ત્યારે મળશે. શાસન જયવંતું છે, પુણ્ય આપણા હાથમાં છે. જરૂરી વસ્તુ રાખવી અને જે રાખો એનો ઉપયોગ કરવો. જે ઉપયોગમાં આવતી નથી એ વસ્તુ ઘરમાં રાખવી નહીં. કેટલા ખટારા ભરીને નીકળી જાય. એને ખાધા વિના ભોગવ્યા, ભોગટ કામ આવશે. રાખો ને માળિયામાં. દિવાળીના દિવસે માળિયું સાફ કરતા નવને જે પાણી નીકળી જાય. અને એ વખતની ઘર આ રાખું કે જવા દઉં, રાખું કે એમ થાય જવા દો ને. 2 વર્ષથી 3 વર્ષથી કામમાં તો નથી આવી વસ્તુ, અને આમ 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 નાખવાની વિચાર રહેવા દે ને યાર, કામ આવી જશે. છે કે નહીં માનસિકતા? સંગ્રહેલો સાપ પણ કામ આવશે. આ તમારી માનસિકતા છે. અને આ માનસિકતાને લઈને ભેગું કરવાની જે વૃત્તિ છે એના કારણે ઉપયોગમાં નહીં આવતી જરૂરી બિનજરૂરી વસ્તુના કારણે પણ ચીકણા કર્મ બંધ થાય. હવે તમારા ભોગવવાના પુણ્ય ગયા છે. ગયા કે નહીં? તમારા ગુરુજી કહેતા હતા કે પેલા મારવાડમાં છે ને બહેનો સોનાની શોખીન, અને એટલા મોટા કંદોરા ને પગના ઝાંઝર ને ભરેણાઓ પહેરીને આમ નીકળતી હતી ને, તો આમ વટ પડતો તો 10-10, 15-15 તોલાના ભરેણા તો સામાન્ય. હવે તમારું પુણ્ય છે. તમે કેટલા રૂપિયાના આસાની તમે ભાઈ પહેરવા જેવું નથી. તમે તમારી બહુને કહેશો. હવે તો ખાલી બેંકની અંદર સેફ ડિપોઝિટમાં વર્ષમાં એક વખત જઈ આવવાનું ને પડી લેણ કરી આવવાનું. એવરીથિંગ ઇઝ ઓકે ભાઈ, બરાબર છે. કુમાર પાડોલા ઉંદરની પરીક્ષા કરતો તો આગલા બહુમાં સોનામોરો પર મૂર્છા હતી. આ મૂર્છા ખાડામાં દાટેલી સોનામોર મર્યા પછી પણ આ મૂર્છા સામે સાથે આવી. સોનામોરનો એક ટુકડો આમ ને એક ટુકડો આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમ લઈ જાય. બીજી વાત નહીં. ઉંદર સોનામોર નો યુટિલાઇઝ એટ ઓલ, પણ મૂર્છા સાથે આવે. કુમાર પાને એમ થયું ઝાડ પાછળ લાવ જોઉં તો ખરું, કદાચ 20 સોનામોર હતી. તમને એમ થાય કે આ જાનવરને શું ખબર પડે? જાનવર ક્યાં ભણેલો છે? જાનવરને ક્યાં ગણિત આવડે છે? પણ એ ખાલી શરીર ઉપર આમથી આમ ફેરવે ને એને ખબર પડી જાય કે ઓછી છે કે વધારે છે. ખાલી આપણા કરતા શિક્ષણ એમની વધારે હોય છે. એક સરકાવી લીધી આ કુમાર પાડે, અને ઓલો વારંવાર અરે યાર એક ઓછી લાગે છે, પેલા તો આટલી હતી ને, ક્યાંક કઈ ખૂટે છે, ક્યાંક કઈ ખૂટે છે. પ્રકાશભાઈ ધ્યાન રાખજો. અને ખૂટે 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 એને ખબર પડી કે ક્યાંક આજુબાજુ નજર ફેરવી કોઈક લઈ ગયું લાગે છે. એક મારી સોનામાં કોઈ કામની નથી, કોઈ ઉપયોગની નથી, પણ આગલા ભવની મૂર્છા અતૃ સોનું સેફ ડિપોઝિટ में પડી હોય. આ મૂર્છા
ઉંદરની મૂર્છા છે. થોડી સમયમાં તો જોયું કુમાર પાડે, એટલો પસ્તાવો, એટલો હિયાફાટ રુદન અને એટલો કકડાટ કરી મૂક્યો કે એના કારણે આ ઉંદરે એક સોનામોર જ્યાં ઓછી થઈ શીલા ઉપર પોતાનું માથું અફડાવી સુસાઇડ કરી નાખ્યો. અહીંયાની સામગ્રી સાથે નથી આવતી, પણ અહીંયા ઊભી કરેલી મૂર્છા સાથે આયા વગર રહેતી નથી. એટલે ભગવાન બી ડિટાચ અનાસક્ત ભાવ કેળવવાનો કે આખા વર્ષમાં એક વખત પણ દાગીનો પહેરવાનો હોય નહીં અને વર્ષમાં 2 વાર 4 વાર સેફ ડિપોઝિટમાં ખાલી પડી લેન કરવા જવાનું. ભાઈ બરાબર છે, ક્યાંય આગુ પાછું નથી, શું કરશો તમે? જ્યાં ભોગવવું જ નથી ત્યાં જોઈ જોઈને રાજી થવાનું, ચીકણા કર્મ બાંધવાના, ઉંદરની યોનિઓમાં જવાનું અને આવી રીતે ક્યાં પણ મમત્વના કારણે માથા ફોડીને મરી જવાનું. Be aware, be cautious, spiritually be cautious. આધ્યાત્મિક રીતે જાગૃત થઈ જાવ એમ કહું. એક પ્રવૃત્તિ એનો રિઝલ્ટ નથી આપતી એવું નથી, એક વિચાર એવો નથી કે જે એનું રિઝલ્ટ ના આપે. એક વિચાર દસ વૈકાલિક સૂત્ર એમ કે છે તમારી પાસે જેટલું વધારે છે એને વધારે પરિગ્રહ કહેવાય એવું નહીં, પણ તમારી પાસે જેટલી મૂર્છા છે એનું નામ છે પરિગ્રહ. ઓછું છે પણ મૂર્છા વધારે છે તો એનો પરિગ્રહ વધારે છે. પણ મૂર્છા નથી. છ ખંડના અધિપતિ હતા ભરત ચક્રવર્તી અને છતાં એમના માટે લખવું પડ્યું, ભરતજી મને भी में बैरागी. 96 करोड़ गाम कोड़ी सामे आसी जो भारत में भैवन बैठो. 64 सहस्र पवर सुवर्ण 64,000 अप्सरा ने टक्कर मारे स्त्रीओ. 96 करोड़ गाम नो अधिपति 1 लाख में गाय नु दूध पीनार आवो चक्रवर्ती पण अंदर थी जो डीप टच छे, अंदर नो इनर कॉन्शियस जो जागृत छे, तो आ सामग्री ना खड़कला એને દુર્ગતિ આપી શકે એ વાતમાં માન નથી. અને આ એક સોનામોર હોય, કોઈ સાધ્વીજીને એક રતન ઉપર મૂર્છા હતી, ભરોડી થઈ ગઈ, બીજા ભાવમાં આટા મારતી થઈ ગઈ. આગલા ભાવની સાધ્વી અનેક શિષ્યાઓની ગુરુણી, પણ માત્ર એક રતન ઉપર, એક ડાયમંડ ઉપર મમત્વ. આખો સંસાર છૂટ્યો, એક રતન ના છૂટ્યો. બીજા ભાવમાં આ સ્થાપનાજી પાસે ગરોળી થઈને આટા મારે. એક વાત સમજી રાખજો, સારા સંસ્કાર જલ્દી ઊભા થતા નથી, સારા સંસ્કાર જલ્દી રામ પણ થતા નથી અને સારા સંસ્કાર જલ્દી સાથે પણ આવતા નથી. નબળા સંસ્કારો જલ્દી ઊભા થઈ જાય છે, નબળા સંસ્કારો જલ્દી જામ પણ થઈ જાય છે અને નબળા સંસ્કારો જલ્દી સાથે પણ આવે. યુ સી, આખી જિંદગી ચારિત્ર પાડ્યું એના સંસ્કાર સાથે ના આવે, પણ ભગવાન પરિણય કરતી વખતે ભાઈ મારું આ રતન બરાબર છે ને, ભગવાન કોઈને પરિણય કરવા ના આપે, ના એ તો હું જ કરીશ. જ્યાં અશક્તિ હોય ત્યાં માયા ઓલવેઝ સાથે હોય. જ્યાં અશક્તિ હોય ત્યાં માયા હોય ને હોય. માયા એટલે અંદર છૂટું હોય ને બહાર છૂટું બતાવવું. શિષ્યાઓ એક થી એક ચડિયાતી હતી ને
વખાણ કરવા કરતા થાકતી અમારી ગુરુણી આવી વૈરાગી, આવી ત્યાગી, આવી તપસ્વી, આવી સાધક. તમે બધું પડી લઈને કરો પણ ભગવાન તો મને જ કરવા દો. મયંકભાઈ ખાલી એટલું વિચારો, આવી સાધ્વી આખી જિંદગી અને 500 સાધ્વીની ગુરુણી છે, એને એક રતનની અંદર મન ચોટી ગયું ને ગરોળીનો અવતાર મળ્યો, તો તમારી પાસે કેટલા રતન છે, કેટલા શિયાળ છે, કેટલા ઘરેણા છે, અને એનું એટેચમેન્ટ કેટલું છે. ત્રિરાશિ તમે માંડો તો ખબર પડે. એક સંયમીને પણ આ કર્મ સત્તાએ છોડ્યા નથી. એક નાનકડી મૂર્છાએ પણ આ ગરોળીના અવતારમાં ફેંકી દીધી. તો અમે તો કઈ વાડીના મૂળા, બી હવે બી કોન્શિયસ સ્પિરિચ્યુઅલી. મારું કઈ નથી, હું કોઈનો નથી, કશું કામ આવવાનું નથી, ખાલી હાથે મારે અહીંથી જવાનું છે. આટલા લવાચાઓ કરીને, આટલી સામગ્રીઓના ખડકલાઓ કરીને, આટલા રાગદ્વેષો કરીને, આટલા સંબંધો વિકૃત કરીને, આટલી વિષય વાસનાઓને પોષીને શું કરવું છે મારે? એક સંત હતા, એને કોઈ ફોરેનની બુકમાં વાંચેલું, પ્રેસિયસ સ્ટોન આપણી ભાષામાં પારસમણી કહેવાય. કોઈ ભક્ત ખુશ થઈને પારસમણી આપી ગયો. આ જ વાત. સાચો સંત એને કહેવાય કે જેને આવા પારસમણી પણ ધૂળ અને ઢેફાથી વિશેષ ન લાગતા હોય. તમામ પરમાણુ પુત્રો ધૂળ અને ઢેફા છે. પત્નીનું શરીર હોય, 1 કરોડ રૂપિયાનો ડાયમંડનો નેકલેસ હોય, કે કરોડો રૂપિયાના જર જોરું દાગીના, મોટર ગાડી, બંગલાઓ કેમ ન હોય, 8-8 કરોડની ગાડીઓ. પૂતગલથી વિશેષ કઈ નથી, અને પૂતગલ ધૂળ અને ઢેફાથી વિશેષ કોઈ નથી. આવું નજર જેની પાસે છે એનું નામ છે સંત. જેને અડાવો લોખંડને અને સોનું થઈ જાય. આવું પારસમણી મળે, કૂદવા અને નાચવા માંડે માણસ. અને કહેવત છે એવી કે કંચન કામિની જોઈને તો સંતોના મન પણ ચલિત થાય. એ સંત ન હોય. આપી ગયો ભગત પારસમણી, કોથળામાં નાખ્યો નદી કિનારે, સાધનામાં લીન છે. કોણ આવ્યું, કોણ આપી ગયું? એક મેં કીધું ને તમને, અંદરથી ન્યારો હોય, એને પથ્થરનો ટુકડો હોય કે હીરાનો હાર હોય, ગમે તેવા ડાયમંડ પ્રેસિયસ સ્ટોન હોય, નો ડિફરન્સ એટ ઓલ. કોઈ ડિફરન્સ એને હોતો નથી. મૂકી દીધો. એક માણસ જોઈ ગયો કે આવો સરસ મજાનો પથ્થરો હતો કોઈ, અને સંતે અંદર મૂક્યો છે. ગામમાં ગયો, ભિખારી ભીખ માંગતો હતો. ઓલો ભાઈ થોડો સજ્જન ખાનદાન હતો. એને કહ્યું કે હું માંગવા જવી મને શોભે નહીં. એટલે ઓલા ભિખારીને કીધું, યાર ભીખ માંગે છે, શું કરવું યાર, નસીબ ફૂટેલા છે. ત્યારે ભીખ આખી જિંદગી 7 પેઢી સુધી નહીં માંગવી પડે એવો એક રસ્તો બતાવ. સારું છે. નદી કિનારે ઓલો સંત સાધના કરે છે ને, એની પાસે જાને, એને ખાલી એટલું જ કે તમારી જોડીમાં એક પથ્થર પડ્યો છે, એ પથ્થર તું લઈ લે, તું માંગી લે, આપણે બે પાર્ટનરશિપ કરી લઈશું. વાણિયા જેવી તો ક્યાં નથી, એક સવાલ છે. ભિખારીને થયું કે ઓકે વાંધો નહીં. સંત પાસે જાય છે, પ્રણામ કરે છે, બેસે છે, સેવા કરે છે, લાલો લાભ વગર લોટે નહીં. સાધુઓને ખબર હોય છે કેમ ભાઈ. અને પછી તો જે કે સાહેબ બહુ દુખી આવો છું, વર્ષોથી ભીખ માંગુ છું, પેટ ભરાતું નથી, કુટુંબ પણ આવ છેલ્લે કંઈક કૃપા કરો ને કંઈક મને. અરે ભાઈ મારી પાસે તો કંઈ છે જ નહીં. હું તો ખાતી બંગાળી ફકીર છું, આત્માની શોધમાં નીકળ્યો છું. કંઈ જ નથી. કોઈ આવ્યું છે, કંઈક આપી ગયું છે, એની પણ ખબર નથી. આનું નામ છે કબાઈ કાકાજી
कपासी कबई कपासी कबई का हुआ अपराजी कबई का जग में कीर्ति गाजी सब पुतगल की बाजी 2-5 લાખ રૂપિયા આજે કમાઈને લાયા ને હરક પદુડા થઈ ગયા એ વખતે થવું જોઈએ. આ કાગળની નોટો તો પૂતગલનો જથ્થો છે, પૂતગલ સિવાય વિશેષ કઈ નથી. પૂતગલ આવ્યું ને પૂતગલ ગયું, ઠીક છે, વ્યવહારમાં ચાલે છે વાત સુધી ખબર નથી, પણ મને ખબર છે કે તમારી જોડીમાં કોઈ પથ્થરો છે, એ પથ્થરો મારે જોઈએ. મને કઈ ખબર નથી, તને ખબર હોય ને જોઈતો હોય તો લઈ જા ભાઈ. અરક પદુડો થઈ ગયો, કોથળો કાઢ્યો તેનો જોડો અને એમાં ચકમકાટ કરતો પારસ મણી હતો અને ઓલો તો લઈ ગયો ખુશખુશાલ થતો, સામે ઓલો રાહ જોઈને બેઠો તો આવી ગયો પથ્થરો હાથમાં. રાજીના રેડ થઈ ગયા, જેને ટચ કરો લોખંડ સોનું થઈ જાય, ન્યાલ થઈ ગયા, 7 નહીં 700 પેઢી ઉતરી જાય. રાતના સૂતો છે આ ભિખારી અને આવો પારસમણી પણ મળ્યા પછી ઊંઘ આવે ખરી? ઊંઘ આવતી નથી, પડખા ફેરવ્યા કરે છે, આંખ મંડાતી નથી. પણ તમને જાણીને આશ્ચર્ય થશે, આ મને પારસમણી મળી ગયો એના આનંદની અંદર ઊંઘ નથી આવતી એવું નથી. તમે જે સમજો છો દ્રશ્ય એને એક જ દેખાય છે. નદી કિનારે સાધના કરતા સંત, આજુબાજુ કશું એની પાસે નહીં, એના શરીર કરતા બીજો કોઈ પરિગ્રહ નહીં. કેવો ભક્ત હશે જે એને પારસમણી આપી ગયો છતાં પારસમણીની કોઈ કિંમત નહીં. મેં માંગ્યો ને આંખના પલકારામાં મને આપી દીધો. હવે આ સંતને ગાંડા જ કહેવાય ને? શું કહેવાય? ધર્મમાં જાત જાતના વિચારો, વિકલ્પો આવે છે કે આ શું મને એક સેકન્ડમાં આપી દીધો? ઝઘડો કહેવાય. આખી રાત સૂતો નથી, સવાર પડી છે અને સવાર પડીને પાછો એ ભિખારી સંત પાસે જાય છે. સંતને એમ કે ઓલું ઓછું પડ્યું લાગે છે. આપણે તો બધું ઓછું જ પડે છે. હા, મેં કીધું તું યોગ શાસ્ત્રના 20 કરોડ 50 કરોડ 100 કરોડ 500 કરોડ 1000 હજી ઓછું ઓછું ને ઓછું. કયા મટીરીયલ માંથી આ કોપડી બની છે ખબર નથી પડતી. કયા મટીરીયલ માંથી? not enough at all. ક્યારે? હા, હવે બહુ થયું. હા, ક્યારે થશે પ્રકાશભાઈ? આંખ મીચાવાની હોય ત્યારે થાય ખરું એમ કોને? મીચાયા પછી તો કાકા કઈ કરવું પડવાનું. બેઠો છે હાથ જોડીને, સંતના મોઢાના તેજને થારીને જોયા કરે છે. તમે કદાચ કોસ્મેટિકના થોપડાને લેપડાઓથી જે તેજ ઉભા કરો ને, એના કરતા સંતોના નિષ્પરિગ્રહીપણાના અને આંતરિક સાધનાના તેજ લાખો ગણા હોય છે. જોયા જ કરે છે અને મોઢા ઉપરથી ઓરા, ઉર્જા અને તેજના કિરણો ફાટ નીકળ્યા કરે છે. સંતને એમ કે આને ઓછું પડ્યું હોય છે, કઈક પાછો માંગવા આવ્યો લાગે. સંત આંખ ખોલે છે ધ્યાનમાંથી અને કહે છે, બોલ ભાઈ, હવે તારે કંઈક જોઈએ? હજી કંઈક જોઈએ? તો કે હા, હજી જોઈએ છે. ના સમજ્યા તમે? પારસમણી મળી ગયા પછી કોઈ દિવસ ગણિત લગાડતા નથી ભાઈ. 4-5 જણનું કુટુંબ પરિવાર છે, આટલી રોટલી જોઈએ, આટલું ખાવા જોઈએ, આટલી જગ્યા જોઈએ, આટલી રિક્વાયરમેન્ટ, આટલી માંદગી સાદગી ફલાણું ઢીકણું, એની માટે જે જોઈએ
એના કરતા કદાચ 50, 100, 200, 500 ગણું છે. અને છતાં પણ સવારે તમે ગાડીમાં સૂત્ર કૃતાંક સૂત્ર એમ કહે છે, ગરીબ કોણ? પ્રકાશભાઈ જવાબ શુદ્ધ ગુજરાતી ભાષામાં, ગરીબ કોણ, અમીર કોણ? ગુજરાતી ભાષામાં ગરીબ કોણ? તમારી ભાષામાં, તમારી નજરમાં ગરીબ કોણ? દીપેન? જેની પાસે નથી એ ગરીબ, અને જેની પાસે ઘણું છે એ અમીર. આનાથી ચડિયાતી કોઈ વ્યાખ્યા તમારી પાસે નથી છે ખરી? હોય કો સૂત્ર કૃતાંક સૂત્ર ગરીબ અને અમીરની વ્યાખ્યા કરતા કહે છે, યસ્ય તૃષ્ણા વિશાલા સ દરિદ્રી. જેની પાસે ઓછું છે એ ગરીબી નહીં, પણ જેને મળ્યા પછી ઓછું લાગે છે એ ગરીબી. મળ્યા પછી ઘણું લાગે એનું નામ છે અમીર. પુણ્ય ઓછું હતું પણ ઘણું લાગતું હતું, અમીર એવો હતો, પરમાત્માના હૃદયમાં વસી ગયો. અને દુનિયાના મોટા મોટા માધાનતાઓ કદાચ 1 લાખ કરોડના આસામી હોય, એને ઓછું લાગે તો એ ભિખારી. જેની તૃષ્ણા વિશાલ છે, જેને હજી જોઈએ છે, જેને મળ્યું છે તે ઓછું લાગે છે, આટલું મળ્યા પછી પણ જેની દોટ અટકતી નથી, એ માણસ ભિખારી છે. હું નથી કહેતો હો ભાઈ આવા શબ્દો. સૂત્ર કૃતાંક સૂત્ર કહે છે, યસ્ય તૃષ્ણા વિશાલા સ દરિદ્રી. આ ભિખારી કોઈ નથી, આપણે પોતે જ. પારસમણી મળ્યા પછી પણ હજી કંઈક લેવા આવે, આટલું મળ્યા પછી પણ હજી દોટ ચાલુ ચાલુ. જબ તક સાસા તબ તક આશા. સંતને એમ કે જોઈ લે ભાઈ, તારે એવું કઈ હોય ને, તને જે જોઈતું હોય મારી પાસે હોય. ગઈકાલે આવ્યો તો ને જોડો ફેંદ્યો તો ને એમાં એક પથ્થર નીકળ્યો હતો, મારે એમાં કોઈ એતરાજ નતો, તું લઈ ગયો. બીજો કોઈ એવો પથ્થર અંદર હોય તો તમારા ઘરના તો ખૂણે ખૂણામાં શું છે એ બધી ખબર હોય ને તમને. આ હોય તો લઈ લે ભાઈ. ઓલો કહે છે તમારા જોડામાં છે એ મારે નથી જોઈતું, પણ તમારી પાસે છે એ મારે જોઈએ. સંત સમજ્યા નહીં, આખી રાત સૂતો નથી, મનમાં ગળમથલો થઈ છે. આટલો પ્રેશિયસ સ્ટોન, કિંમતી સ્ટોન, પારસમણી આ સંતને મળ્યો, અને કોઈ પણ જાતના ખચકાટ વગર એક જ સેકન્ડમાં, આંખના પલકારામાં મારા જેવા ભિખારીએ માંગ્યો અને આપી દીધો. શું ત્યાગ, શું નિસ્પૃહતા, શું અપરિગ્રહતા, શું ફકીરી, શું સત્વ, શું ત્યાગની ખમીરી. આ ભિખારી પોતે વિચારે છે કે હું ભિખારી છું ને ભીખ માંગીને થોડા ચોખા લાવું ને, અને આ ચોખામાંથી કોઈ થોડા ચોખા મારી પાસે માંગે ને તો હું પણ ના પાડી દઉં. એવું શીછડું મન, ક્ષુદ્ર અને તુચ્છ મન મારું, તમે આ સ્ટોન મને આપી દીધો. બહુ સમજી રાખજો, આપણને મળે છે આપણા પુણ્યથી, પણ આપણને મળે છે આપણા માટે જ એવું માનવાની જરૂર નથી. આપણી જરૂરિયાત કરતા જે આપણને વધારે મળે છે, આપણે માનીએ છીએ આપણા પુણ્યથી, પણ કુદરતનો કોક અંદરનો સંકેત એવો હશે કે ભાઈ આ બધું હું તને કંઈક પાટવા માટે આપું છું, તારા એકલાના સ્વાર્થને પોષવાને ભોગ માટે નથી આપતો. અને એકલા ચકનાચૂર થઈને ભોગવવામાં જો મચી પડ્યા તો આ કર્મસત્તા બીજી વખત તમારા પર રેમ કરે એ વાતમાં કોઈ માલ નથી. અમે એક ઠેકાણે ચોમાસું હતા, એક ભાઈ હતા અમારા ભગત હતા, એમને કોઈ ઇસ્યુ નતા. થોડો સમય તો એમને ભયંકર દુઃખ લાગ્યું, દોમ સાહેબી સમૃદ્ધિ, પણ
ખાટલે મોટી કોટ હતી. અમારા ભગત થયા, ધર્મના સારા કામ કરવા લાગ્યા. અને એક વખત પછી મેં કીધું ભાઈ બધા ભગવાને બધું આપ્યું પણ ઘોડાનો ખુંદનાર ના આપ્યો. આ ભાઈ મને કે મહારાજ સાહેબ ભગવાને સમજીને જ મને નથી આપ્યો. શું કહે છે? સમજીને નથી આપ્યો. મેં કીધું ભાઈ કોઈ પણ ઘટનાને તમે પોઝિટિવલી લો ને તો દુઃખમાં પણ સુખ છે, અને કોઈ પણ ઘટનાને નેગેટિવ લો તો સુખમાં પણ દુઃખ છે. મેં કીધું ભાઈ તમને આટલી બધી સમૃદ્ધિ છે પણ ઘોડાનો ખુંદનાર ન હોય એનું દુઃખ તમને સામે તો ભગવાન જે કરે એ સારા માટે. મને કે મહારાજ સાહેબ જિંદગીનો અનુભવ હું તમને કહું છું કે ભગવાને કદાચ 1 કે 2 દીકરા ઈશ્યુ આપ્યા હોત ને તો મારું આખું કોન્સન્ટ્રેશન એમના ઉપર જ હોત દિવસ રાત 24 કલાક. અને હું અને મારો પરિવાર, હું અને મારા દીકરા એની અંદર જ હું મશગુલ હોત. ભગવાને મને સમજીને દીકરા નથી આપ્યા એટલે જેટલા દીકરાને જોઉં છું મને લાગે છે કે આ બધા અને પાઠશાળાઓમાં જાય, પણ મૂકીને છોકરાઓને ભરપૂર ભેટું આપે, સ્કૂલોમાં જાય, ગરીબોના ઝૂંપડાઓની અંદર જાય, જ્યાં છોકરા જોઈ ત્યાં પાગલ થઈ જાય, મન મૂકીને ઘોડો ખોલી નાખે છોકરાઓ પાછળ. એક છોકરો મને નથી મળ્યો તો એમ લાગે છે કે દુનિયાના બધા છોકરા મારા. અને હકીકત હોય અમે લોકોએ એક માં છોડીને અમને હજારો માં મળી છે. એક પરિવાર છોડ્યો તો અમને હજારો પરિવાર મળ્યા છે. બિલીવ નહીં કરી શકો. અમે આમ તમારા ઘરમાં આવીએ અને તમારી શ્રાવિકા પધારો 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 ને જે રીતના ડબલાઓ ખોલે, અંતરના દ્વાર ખોલી નાખે ને ઓરાવતા હોય ને ત્યારે આંખમાં અંતરથી આંસુ આવી જાય. આ એક માં છોડીને હજારો માં અમને મળી. એક પરિવાર છોડ્યો ને હજારો પરિવાર મળ્યા. એક સાધુને એક તાવ આવે અને 10 પરિવાર મારા સાહેબ ડોક્ટર, મારા સાહેબ દવા, મારા સાહેબ પલાણું, મારા સાહેબ કેટલું જૈન સાધન ઉપર ઓવાળી જવાનું મન થાય. એક છોકરો ભગવાને મને નથી આપ્યો એટલે હજારો છોકરામાં મારા પણ મને લાગે. સમજી રાખો આ વાક્ય. આપણે પણ આપણને આપણા પુણ્યથી ભગવાને સમજીને જે પણ એક્સેસ આપ્યું છે એ આપણી ભોગ વૃત્તિ પોષવા માટે નથી આપ્યું પણ પરાર્થકરણ માટે, પરોપકાર માટે આપ્યું. ગઈકાલે મેં તમને પર્યુષણ પર્વના 4 મુખ્ય સંદેશા બતાવ્યા છે. તમે પ્રમાણિક બનજો, તમે પ્રેમાળ બનજો, તમે પરોપકારી બનજો. આ 3 વસ્તુને તમે પવિત્ર બનજો. આ 4 વસ્તુ તમારી પાસે હશે તો સમજી લેજો કે તમારે જ્યાદા પ્રદૂષણો કરવાની જરૂર નથી. તમારા માટે 365 દિવસ પ્રદૂષણ છે. 8 દિવસના નહીં, 365 દિવસના પ્રદૂષણ છૂટતું જ નથી. આપણી આંખ સામે અમદાવાદની અંદર 5000 સાધર્મિક ફેમિલીઓ 2 ટંક ખાવા માટે તરફડતા હોય અને આપણે મજેથી BMW માં ફરી શકીએ. હોવાવ્યું થોવે એમ દે. શાસ્ત્ર કહે છે થોડામાંથી પણ થોડું આપો. આજે એની આ દશા છે, કાલે તમારી થવાની. નહીં આપ્યું હોય તો કાલે આ જ ભોગ તમારે કરવા પડશે. સમાજને ઉભો કરો એ પર્યુષણ પર્વનું એક મહાન કર્તવ્ય છે. જ્યાં પણ કોઈ પણ જૈન દુઃખી દેખાય, કોઈ પણ રીતનો ભાઈ ફી ભરવા નથી લઈ જાય, ભાઈ ખાવા પીવાની તકલીફ છે લઈ જા, ભાઈ કામની તકલીફ છે આવી જા. અરે 2-5 ફેમિલી જો ઉભા કર્યા તો મરતા મરતા તમને આનંદ આવશે, આશીર્વાદ મળશે. કંઈક કર્યું આપણે તમારા માટે, તમારા પરિવાર માટે કરોડો અબજો રૂપિયા લગાવી દેશો, એમાં તમને કોઈ પુણ્ય નથી, કોઈ સંતોષ નથી કે કોઈ આનંદ નથી. સમજો. આવી સર્વે અમે કર્યા જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાગર કમિટી દ્વારા. હમણાં જેને મહિને 2000 રૂપિયાની પણ ઇન્કમ નથી
તમારે 5000 રોજના ક્યાં ચટણી થાય ખબર પડતી નથી. એવા યુવાનો, દીકરા અને દીકરીઓના સર્વે થયા. મહેંદી અને કોમ્પ્યુટર ક્લાસમાં એમને જોઈન્ટ કર્યા અને તમને જાણીને આશ્ચર્ય થશે કે માત્ર 2 મહિનાના ટૂંકા ગાળાની અંદર જેમને 2-3-5 હજારના ફાંફા હતા, કોમ્પ્યુટરમાં બધા કોર્સમાં તૈયાર થયા. મહેંદીના બધા કોર્સમાં, વિધિના મન 1 મહિનામાં તૈયાર થયા. ફોન પકડતા નતું આવડતું, લીટા કરતા નતું આવડતું, માસ્ટર થઈ ગયા અને આજે 50-50 હજાર કમાતા થઈ ગયા. કેટલો આનંદ! લાઈફ ટાઈમ પગભર, સદ્ધર, આત્મનિર્ભર. અને આ જૈન સમાજ જો 2 વર્ષની અંદર આવા આત્મનિર્ભર થાય, ક્યાંય કોઈને હાથ ફેલાવવાની જરૂરત ન પડે, મજબૂરી ન થાય, અને એનો આનંદ કોઈક અનેરો છે, એનું પુણ્ય કોઈક અનેરું, એના આશીર્વાદ કોઈક અનેરા છે. કોઈને કહેવાની જરૂર નથી, ઢંઢેરો પીટાવવાની જરૂર નથી. દેખાય આંખ સામે, આંખ મીચીને કરી નાખજો, મારો જૈન ભાઈ છે. આ પર્યુષણ કરવાનું એક કર્તવ્ય છે. પરિસમંતા ભૂષણમ વસનમ ઇતિ પર્યુષણમ. તારા જાત ભાઈઓ સાથે, જૈન ભાઈઓ સાથે, પરમાત્માની આજ્ઞાને માનનારા, પાળનારાઓ સાથે રહેવું, એના સુખ દુઃખમાં સહભાગી થવું, એનું નામ છે પર્યુષણ પર્વનો સાચો અર્થ. સેલ્ફિશ મોટિવવાળા ન બનતા, હું ભલો મારું ઘર ભલું, બાકી બધું જાય ભાડમાં, જેનું જે થવું હોય. અરે યુનાઇટેડ યુ વિન્સ, ડિવાઇડેડ યુ રૂઇન્સ. ભેગા હશો તો ક્યાંક બચવાનો ચાન્સ છે, અને ડિવાઇડ થયા તો પતી ગયું, સમજી લેજો. આ ભિખારી અહીંયા સામે આવ્યો છે, બેઠો છે, મારે કંઈક જોઈએ. લે ભાઈ જોડો. બોલો કે જોડાનું નથી જોઈતું, તમારી પાસે જ જોઈએ. મારી પાસે તો કઈ નથી. અંગ્રેજી બુકની વાત હતી, બહુ મજાની વાત હતી, અને ઓલો ભિખારી કહે છે, give me that strength. શું કહે છે? That makes it possible for you to give this stone away. મારે તમારી પાસે એવું બળ જોઈએ છે, એવું મન જોઈએ છે, એવી ઈચ્છા જોઈએ છે, એવું સત્વ જોઈએ છે કે જેને that makes it possible for you. 1 સેકન્ડની અંદર તમે જોડામાં હાથ નાખ્યો નથી, કાઢ્યો નથી, આપ્યો નથી, એટલું પણ નહીં, મને કહી દીધું લઈ લે જોડામાંથી જે હોય તે. આટલી સહજતાથી આટલો પ્રેશિયસ stone that makes it possible for you to give this stone away. આ પથ્થરને 1 મિનિટમાં છોડવાનું. તમારી પાસે જે સત્વ છે, એ સત્વ મારે જોઈએ છે. અને મયંકભાઈ બિલીવ નહીં કરો, ત્યાં લખ્યું છે ઓલા ભિખારીએ આ પથ્થરો પોતાના જોડામાંથી કાઢી અને પાછો ત્યાં મૂકી. કોરેન બુકની નાની વાર્તા પણ બહુ જ મોટો બોધ અને ઝકઝોર કરી નાખે એવી આખી આ એક વાત છે. ના ભગવાનને આપણે કહી શકીએ ભગવાન, કોઈ કમી ના પરમાત્મા મહાવીર દેવ તમારી પાસે નહોતી. રાજ, વૃદ્ધિ, સુખ, સાહેબી, વૈભવ, વિલાસ, વૈભવ બધું તમારી પાસે હતું. વિધિના મોમેન્ટ, એક ક્ષણમાં લાત મારીને તમે નીકળી ગયા. આખું જૈન શાસનની પરંપરા જોઈ લો તમે. અને ઇવન ટુડે ઓલસો આજે પણ અરબો ખરબો પતિઓ, 5,000 કરોડપતિના માલિકો પણ એક વખત અંદરની દ્રષ્ટિ ખુલ્યા પછી તૃણવત ઘાસના છોડાની જેમ આ બધું છોડીને નીકળી પડે ત્યારે જૈન શાસન ઉપર ઓવારી જવાનું મન થાય. 1000-2000 માટે ગુનામરકી કરનારી વ્યક્તિઓ જ્યાં જોવા મળતી હોય અને 1000-2000 કરોડને ધૂળની માફક છોડનારા પણ જ્યાં જોવા મળતા હોય ત્યારે ન થઈ જાય આપણે જૈન શાસન ઉપર ઓવારી જવાનું મન થાય.
આવું સત્વ જૈન શાસન સિવાય બીજે ક્યાંય કરતા ક્યાંય આપણને જોવા મળવાનું નથી. આ છે આંતરિક આપણી જે કામનાઓ, આંતરિક કામનાનું જેને કહેવાય વશીકરણ કહેવાય. તમે વશમાં લઈ પર્યુષણ પર્વમાં એક બાજુ આંતરિક કષાયોને તમે ફેલ કરો અને બીજી બાજુ કામનાઓને ફેલ કરો. આ કષાયો કેવા તાંડવો આપણને સર્જે છે આપણે જાણીએ. આવતીકાલે આના ઉપર વાત કરીશું. પર્વની એક ભલિયારી છે કે ભલે કદાચ થઈ ગયું હશે મન મોટા બોલવાનું, ચાલવાનું, ડિફેમેશન, અભિમાન, અહંકાર, તડાફડીઓ, પણ આવા પ્રવચનો સાંભળીને ક્યાં થયું દ્રવી જતું હશે. ભાઈ હવે અને મોટે ભાગના જે સંકલેશો, મન મોટાવો, અંતરો, ડિસ્ટન્સો, બોલાચાલીઓ એક નજીકની લોહીની વ્યક્તિઓ સાથે પણ જે થાય છે મોટે ભાગે આપણા અહંકારના કારણે. સગા ભાઈ બહેન હોય અને બોલવાના સંબંધ ના હોય, નાની વાતમાં મન મુટાવ, બસ હું સાચી ને તું ખોટો, હું શુદ્ધ ને તું અશુદ્ધ, મારામાં બધા ગુણ છે, હું બધું જાણું છું, મને બધી ખબર પડે છે, તમને કાંઈ ખબર પડતી નથી. નાની ઘટનાઓ, નાની બોલાચાલીઓ, નાની એના કારણે જે દરાર ઊભી થાય. વર્ષોના અબોલા માટે વર્ષોની તકરાર જરૂરી નથી. વર્ષોના અબોલા માટે, વર્ષોના સંઘર્ષોને, વર્ષોની દીવારો માટે, વર્ષોની તકરારો, સંઘર્ષ, 1 મિનિટની તકરાર, 1 મિનિટનો સંઘર્ષ કે સંકલેશ, એક કઠોર કટુ વાક્ય વર્ષોની દીવાલ ઊભી કરી નાખતી હોય. અને આ પર્વત છે ભાઈ, ભૂલ ને યાદ છોડને શું લેવું કે લઈ જવું છે. હમણાં આંખ મીચાઈ જશે, વાત પૂરી થઈ જશે, રાગ દ્વેષની ગોળીઓ સાથે આવશે, કેન્સરની ગાંઠ અહીંયા બળી જાય છે, ક્રોધની ગાંઠ સાથે આવે છે. કેન્સરની ગાંઠો અહીંયા શરીર સાથે ચિતામાં ભળીને ખાખ થઈ જાય છે, પણ ક્રોધની ગાંઠો આત્માની સાથે વળગીને બીજા અનેક ભવોમાં સાથે આવે છે. પુત્ર થઈને ભસવાનું થશે, વિછી થઈને ડંખવાનું થશે, સાપ થઈને ડંખવાનું થશે, પરમાત્મા મહાવીર દેવ સામે આવશે, ડંખ મારવાના જ કામ થશે. જમ થયેલા છે સંસ્કાર. એટલાય પ્રદૂષણ જશે, આવા આવશે ને જશે ને આપણે જો એવા ને એવા જ પથ્થર રહ્યા તો આવા પ્રદૂષણો એક નહીં 1000 આવશે તો એ આપણા માટે અકિંચિત કરશે. જાઓ ભગવાન પાસે ને માંગો, ભગવાન આખા રાજપાટ, રિદ્ધિ, વૈભવો બધું તમે છોડ્યું. હમણાં એક રોજ હું કલ્યાણવાણી હું એક કોટ સવારે મોકલું છું ને એક કોટમાં લખ્યું હતું કે ભગવાન પાસે માંગવા જવાનું નથી અને 99.99% માણસો ભગવાન પાસે માંગવા જ જતા હોય છે. શું છે ને માટે છે? કેવી ભાવના હતી, કેવી ઈચ્છા, મારું શરીર સારું કરી દો, શેર બજારના ઇન્ડેક્સ ઊંચા કરી દો, છોકરીનું ઠેકાણું પાડી દો, બજારમાં જરા બરકત લાવી દો. ભગવાન સંકેશ્વરની અંદર એક વખત હું હતો પ્રકાશભાઈ, અને એક ભાઈ 551 રૂપિયા આમ ભંડારમાં નાખતા હતા. હું જરા પાછળ મારો જાપ કરતો તો જરા ધ્યાન કર્યું, આગળ જ હતા, આમ નાખીને આમ ઉભા જ રહ્યા, નાખતા નહોતા, આમ ઉભા રહ્યા. મેં ભાઈને કીધું ભાઈ નાખી દો, તો ના કે ભલે ભગવાન બરોબર જોઈ લે પછી નાખો ને, અને 500 ના 5 લાખ કરીને આપે ને પછી. કેટલી છીછરી માનસિકતામાં આપણે જીવીએ. માંગવા જ આપણે જઈએ છીએ, સારું કરવા જ આપણે જઈએ. દોષો આપણે સેવવાના, દૂષણો આપણે કરવાના, પાપો આપણે કરવાના, અકાર્યો આપણે કરવાના, અને સારું કરવા માટે ભગવાન પાસે જવાનું.
કેવી મૂર્ખામી. નવરા છે ભગવાન. ભગવાન પાસે કશું માંગવા ક્યારેય જવાનું નથી, તો ભગવાન પાસે કેમ જવાનું? કેમ જવાનું પડે? ઓહો, આત્મકલ્યાણ કેટલો ઊંચો શબ્દ વાપરે છે. આત્મા શું છે એ ખબર પડે પછી એનું કલ્યાણ ખબર પડે ને ભાઈ. એટલે આત્મા શું છે એ તો સમજો યાર. ભગવાન પાસે એટલા માટે જવાનું છે, વન પોઈન્ટ ઓફ વ્યૂ, કે ભગવાન મારી યોગ્યતા કરતા તે મને અનેક 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 ગણું આપ્યું છે, એનું થેન્ક્સ કહેવા માટે, આભાર માનવા માટે ભગવાન પાસે જવાનું. શેની માટે? ચેન્જ યોર માઇન્ડ. માનસિકતા ચેન્જ કરજો. ભગવાન આ આપને, ભગવાન તે આપને, આ સારું કરને, તે સારું કરને, આ દૂર કરને, તે દૂર કર. ગયા તો પણ આજ દિનવાડાઓ કરીને પાછા આયા ને એવા ને ઓલવેઝ ભગવાન પાસે જાઓ. ભગવાન મારે કઈ જોઈતું નથી, તે આપ્યું છે તે ઘણું છે. અને નંબર 2, તે જે છોડ્યું છે એ છોડવાનું સત્વ મને આપ. માંગવું જોઈએ તો શું માંગવાનું? બહુ ભારે પાઠ છે આ તમારા માટે. માંગવું કઈ ન હોય અને મારી પાસે જે છે એ પણ હું છોડી દઉં એવી કૃપા તું વરસાવ. આવી પ્રાર્થના તમે ભગવાન પાસે કરો. હું માનું. નેક્સ્ટ ઇમ્પોસિબલ. તો આપણો આત્મકલ્યાણ પણ ઇમ્પોસિબલ.